નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના નવા લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ 13 ન્યુક્લિયસ. આની અંદર આપણે અગાઉના લેક્ચરમાં ન્યુક્લિયર વિખંડનની વાત કરેલી. હવે આ લેક્ચરમાં આપણે એ જ વાત આગળ દબાવવાની છે. ન્યુક્લિયર શૃંખલા વિખંડન પ્રક્રિયા. શૃંખલા એટલે હારમાળા, વિખંડનની હારમાળાની પ્રક્રિયા એટલે શું, તેની સફળતા આડે રહેલી મુશ્કેલીઓ જણાવી તેનું નિવારણ જણાવો. મિત્રો, ગઈકાલના ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયામાં આપણે વાત કરી કે 92 યુરેનિયમ 235ના ન્યુક્લિયસ ઉપર ધીમા ન્યુટ્રોનનો, ધીમા એટલે ઓછી ઉર્જાવાળા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે યુરેનિયમનો ન્યુક્લિયસ લગભગ 2 ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. સાથે સાથે કેટલાક ન્યુટ્રોન છૂટા પડે છે. અહીં કેટલા ન્યુટ્રોન છૂટા પડે એ કોઈ નક્કી નથી હોતું. કોઈ પ્રક્રિયામાં 2 તો કોઈમાં 3 છૂટા પડે. એટલે આપણા પુસ્તકમાં લખ્યું છે કે વિખંડનની પ્રક્રિયામાં સરેરાશ રીતે 2.5 ન્યુટ્રોન છૂટા પડે છે. અહીં 2.5 ન્યુટ્રોનનો મતલબ 2 આખા ને 1 અડધો નહીં, પણ 2.5 અપૂર્ણાંક આવવાનું કારણ કે કોઈ પ્રક્રિયામાં 3 હોય તો કોઈમાં 2 હોય. એટલે આપણે એવરેજ કાઢીએ તો 3 ને 2 5, 5 ભાગ્યા 2 એટલે 2.5. એ રીતે બાકી 2 આખો ને 1 અડધો, અડધો ન્યુટ્રોન હોય નહીં. હવે આપણે આ વાત આજે આપણે આગળ સમજીએ કે ચલો આપણી પાસે એક આકૃતિ દ્વારા હું તમને સમજાવવાનો પ્રયાસ કરું કે મારી પાસે આ યુરેનિયમનો જથ્થો છે. મિત્રો, આ યુરેનિયમના જથ્થામાં યુરેનિયમનો અસંખ્ય ન્યુક્લિયસ હોય. આ બધા યુરેનિયમનો ન્યુક્લિયસ છે એવું સમજજો તમે. બરાબર કે ભાઈ આ યુરેનિયમ, આ યુરેનિયમ, યુરેનિયમ, આ બધા યુરેનિયમનો ન્યુક્લિયસ છે જથ્થામાં. હવે આ જથ્થા ઉપર તમે બહારથી કોઈ ન્યુટ્રોન કણનો મારો ચલો. દાખલા તરીકે આ ન્યુટ્રોન, હું ઘાટું ટૂંકું કરું એટલે તમારે સમજવાનું ન્યુટ્રોન. હવે આવો ન્યુટ્રોન આ જથ્થામાં રહેલા કોઈ એક ન્યુક્લિયસને અથડાય. જો કોઈ એક ન્યુક્લિયસને અથડાય માટે એ ન્યુક્લિયસના 2 ટુકડા થઈ જવાના. મિત્રો, સાથે સાથે કેટલાક ન્યુટ્રોન છૂટા પડવાના. ખાલી હું તમને સમજાવવા માટે કહું કે ભાઈ 3 ન્યુટ્રોન છૂટા પડે એટલે આ પ્રક્રિયામાં 2 ટુકડા બન્યા, 3 ન્યુટ્રોન છૂટા પડ્યા અને એ લગભગ 200 MeV ઉર્જા છૂટી પડી. હવે આ જે છૂટા પડેલા ન્યુટ્રોન છે એ જ ન્યુટ્રોન આ જથ્થામાં રહેલા આ બધા બીજા યુરેનિયમના ન્યુક્લિયસ સાથે પણ ટકરાય. ધારો કે આ ન્યુટ્રોન આ ન્યુક્લિયસને ટકરાયો, એટલે હું એ થોડું જુદું પાડીને બતાવું છું કે ભાઈ આ યુરેનિયમના ન્યુક્લિયસને ટકરાયું તો શું થવાનું. મિત્રો, આ યુરેનિયમના ન્યુક્લિયસના પણ 2 ટુકડા થઈ જવાના. સાથે સાથે કેટલાક ન્યુટ્રોન છૂટા પડવાના, 200 MeV લગભગ ઉર્જા છૂટી પડવાની. એથી આ ઉત્પન્ન થયેલો ન્યુટ્રોન બીજા કોઈ ન્યુક્લિયસને ટકરાય કે ભાઈ ચલો એ યુરેનિયમના બીજા કોઈ ન્યુક્લિયસને ટકરાય તો પાછા એ યુરેનિયમના ન્યુક્લિયસના 2 ટુકડા થઈ જવાના. કેટલાક ન્યુટ્રોન છૂટા પડવાના, 200 MeV ઉર્જા છૂટી પડવાની. આ ન્યુટ્રોન વળી બીજા કોઈ યુરેનિયમના ન્યુક્લિયસને ટકરાય તો પાછા એ યુરેનિયમના 2 ટુકડા થઈ જવાના. કેટલાક ન્યુટ્રોન છૂટા પડવાના, 200 MeV ઉર્જા છૂટી પડવાની. તો આમ એક યુરેનિયમના ન્યુક્લિયસના વિખંડન દરમિયાન ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન એ જ જથ્થામાં રહેલા બીજા યુરેનિયમના ન્યુક્લિયસને વિખંડિત કરશે અને પાછા ન્યુટ્રોન છૂટા પડશે. આ જ ન્યુટ્રોન ફરી પાછા આ જ જથ્થામાં રહેલા બીજા યુરેનિયમના ન્યુક્લિયસને ટકરાય અને એનું વિખંડન થાય, ફરી ન્યુટ્રોન છૂટા પડે. એ ન્યુટ્રોન વળી આગળ બીજા ન્યુક્લિયસનું વિખંડન કરે અને આ રીતે વિખંડનની એક લોબી હારમાળા, ચેન રિએક્શન સર્જાય, શૃંખલા રચાય કે ભાઈ એકમાંથી 3, એ 3 બીજા 3ને તોડી 9 ઉત્પન્ન કરે, એ 9 બીજા 9નો તોડે અને આ રીતે વિખંડનની એક લોબી હારમાળા રચાય. આવી હારમાળાને ન્યુક્લિયર શૃંખલા વિખંડન પ્રક્રિયા કહેવાય. જો શૃંખલા, શૃંખલાનો મતલબ જ હારમાળા.
તો જો ફરી એકવાર મિત્રો કે ભાઈ 92 યુરેનિયમ 235ના વિખંડનની પ્રક્રિયામાં આપણે કોઈ ન્યુક્લિયસ ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવતો એ ન્યુક્લિયસનું વિખંડન થઈને કેટલાક ન્યુટ્રોન છૂટા પડે છે. એ છૂટા પડેલા ન્યુટ્રોન આપણા જથ્થામાં રહેલા યુરેનિયમના બીજા ન્યુક્લિયસોને ટકરાઈને એમનું પણ વિખંડન કરશે. તો ફરી પાછા બીજા કેટલાક ન્યુટ્રોન છૂટા પડશે. એ છૂટા પડેલા ન્યુટ્રોન ફરી બીજા ન્યુક્લિયસનું વિખંડન કરશે અને આ રીતે વિખંડનની આગળ ને આગળ પ્રક્રિયા ધપશે અને આવી વિખંડનની એક લોબી હારમાળા રચાશે. આવી હારમાળાની ન્યુક્લિયર શૃંખલા વિખંડન પ્રક્રિયા કહે છે. મિત્રો, આ પ્રક્રિયામાં ક્ષણવારમાં તો લાખો કરોડો ન્યુક્લિયસનું વિખંડન થઈ જાય અને દરેક વિખંડનમાં જો 200 MeV ઉર્જા છૂટી પડે તો ક્ષણવારમાં તો પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છૂટી પડે અને ન્યુક્લિયર બોમ્બ બની જાય. શું બની જાય? એટમ બોમ્બ બની જાય મિત્રો. તો એટમ બોમ્બમાં આવી ક્રિયા થાય છે મિત્રો. ક્ષણવારમાં તો લાખો કરોડો અબજો ન્યુક્લિયસનું વિખંડન થઈ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છૂટી પડી જાય છે અને એ ઉર્જાના કારણે આજુબાજુનું વાતાવરણ ગરમ થઈ જાય, પુષ્કળ ટેમ્પરેચર થઈ જાય, બરાબર ખૂબ જ ઊંચી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને તાપમાન ખૂબ વધી જાય અને એ તાપમાનને કારણે વાતાવરણનું ટેમ્પરેચર જો વધી જાય તો જીવ સૃષ્ટિને નુકસાન થાય. કેટલોય રેડિયોએક્ટિવ વિકિરણો પણ ઉત્પન્ન થાય, ગેમા કિરણો ને બધું, તો એ પણ વાતાવરણને પ્રદૂષિત કરી નાખે મિત્રો. જ્યારે અમેરિકાએ જાપાનના 2 શહેરો હિરોશિમા અને નાગાસાકી ઉપર બોમ્બ ફેંકેલો તો ત્યાં આવી ક્રિયા કરીને છોડેલો અને એના કારણે ક્ષણવારમાં કેટલાય ન્યુક્લિયસનું વિખંડન થઈ પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થઈ અને વાતાવરણ એટલું બધું ગરમ થઈ ગયું, એવો મોટો ધડાકો થયો કે જેના કારણે કેટલીય ઇમારતો તૂટી પડેલી અને જીવસૃષ્ટિનો ત્યાં નાશ થયેલો મિત્રો. જેનાથી તમે માહિતગાર છો જ મિત્રો. અહીં ઉત્પન્ન થયેલી ઉર્જા આપણા કોઈ કામમાં ના આવે, વાતાવરણમાં વેડફાઈ જ જાય. જો આ ઉત્પન્ન થતી ઉર્જાનો આપણે સદુપયોગ કરવો હોય મિત્રો, તો જો આ શૃંખલા પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં આવે, કંટ્રોલ કરવામાં આવે, એના ઉપર આપણે કેટલીક તકેદારીઓ રાખીએ, કેટલાક આયોજનો કરીએ, કેટલાક નિયંત્રણો કરીએ કે જેથી એ પ્રક્રિયાને આપણે થોડી સ્લો ધીમી પાડી શકીએ અને એને નિયંત્રિત કરવામાં આવે તો જ એ ઉત્પન્ન થયેલી ઉર્જા આપણને એકધારી મળતી રહે અને એકધારી અચળ દરથી ઉર્જા મળતી રહે અને એ ઉર્જાનો આપણે સારા હેતુ માટે ઉપયોગ કરી શકીએ. તો આ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાને જો એમનામ જ તમે અનિયંત્રિત એની રીતે થવા દો તો એ અનિયંત્રિત થઈ જાય, કાબુ બહાર નીકળી જાય અને આવી અનિયંત્રિત શૃંખલા પ્રક્રિયા એ ન્યુક્લિયર બોમ્બનો સિદ્ધાંત છે મિત્રો. તો ન્યુક્લિયર બોમ્બ અનિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા વિખંડનની પ્રક્રિયા ઉપર કામ કરે છે અને એ ઉર્જા આપણા કોઈ કામમાં આવતી નથી, વાતાવરણમાં વેડફાઈ જ જાય. પણ જો આપણે એ પ્રક્રિયાને કંટ્રોલ કરીએ, પ્રક્રિયાને થોડી ધીમી પાડીએ, ઉત્પન્ન થતી ઉર્જા આપણને એકધારી મળતી રહે અને એ ઉર્જાનો આપણે અન્ય સારા હેતુ માટે ઉપયોગ કરી શકીએ તો જ આપણને એનો લાભ મળે મિત્રો. પણ એ માટે આ પ્રક્રિયા ઉપર કેટલાક નિયંત્રણો રાખવા પડે મિત્રો. તો આ મુશ્કેલીઓનું આપણે નિવારણ કરવું પડે અને એને નિયંત્રિત કરો તો જ આપણે એ સફળ બનાવી શકાય. અને એ માટે મિત્રો ન્યુક્લિયર રિએક્ટરો બનાવવામાં આવે અને રિએક્ટરોની અંદર કેટલીક ચોક્કસ તકેદારીઓ રાખી અને આ શૃંખલા વિખંડનની પ્રક્રિયાને કંટ્રોલમાં કરવામાં આવે છે અને એને સફળ બનાવવામાં આવે છે. તો હવે આપણે એને સફળ બનાવવાની છે, એનું નિવારણ કરવાનું છે. જે મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે એ મુશ્કેલીઓનું નિવારણ કરીએ. બીજો મિત્રો, કંઈ વિખંડનને અંતે જે 200 MeV ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જામાંથી મોટાભાગની ઉર્જા તો આ વિખંડન નિપજોને પણ પ્રાપ્ત થાય, આ ન્યુટ્રોનને પણ પ્રાપ્ત થાય. અહીં સરેરાશ રીતે હું વાત કરું તો વિખંડન દીઠ ન્યુટ્રોનની સરેરાશ રીતે 2 MeV ઉર્જા મળતી હોય છે અને આટલી ઉર્જાવાળા ન્યુટ્રોન એ ઝડપી ન્યુટ્રોન કહેવાય. કેવા ન્યુટ્રોન કહેવાય મિત્રો? ઝડપી ન્યુટ્રોન કહેવાય. પરંતુ આપણે અગાઉના પ્રશ્નમાં વાત કરી કે 92 યુરેનિયમ 235નું વિખંડન ઉપજાવવામાં ધીમા ન્યુટ્રોન, થર્મલ ન્યુટ્રોન વધારે અસરકારક છે. આ વધુ ઝડપથી ન્યુટ્રોન જો આવે તો કદાચ એવું પણ બને કે સડસડાટ બીજા ન્યુક્લિયસનું વિખંડન કર્યા વગર આપણા જથ્થામાંથી બહાર નીકળી જાય. એટલે આપણા વિખંડનમાં મુક્ત થતા ન્યુટ્રોન ઝડપી હોય છે, જે બીજા ન્યુક્લિયસોનું વિખંડન કાર્ય કર્યા સિવાય આપણા જથ્થામાંથી ભાગી છૂટે, રિએક્ટરમાંથી, આપણા ચેમ્બરમાંથી બહાર નીકળી જાય તો પછી આપણે જે વિભંજનનો હેતુ છે
ઉર્જા મેળવવાનો હેતુ છે એ સિદ્ધ ન થાય. એટલે આપણે આ ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન, દાખલા તરીકે ચાલો આપણે આ વાત કરીએ કે ભાઈ ચાલો આપણે આવા કોઈ પાત્રમાં આ યુરેનિયમનો જથ્થો તમે ભરેલો છે, બહારથી તમે કોઈ ન્યુટ્રોનનો મારો ચલાવ્યો, હવે આ ન્યુક્લિયસનું વિખંડન થયું, કેટલાક ન્યુટ્રોન છૂટા પડ્યા. હવે ઘણીવાર આ ન્યુટ્રોન ઝડપી હોય તો શું થાય, એ બારોબાર આ દિવાલ ભેદીને પણ બહાર નીકળી જાય. કોઈ બારોબાર આમે જતો રહે, અને જો આ રીતે બહાર નીકળી જાય તો પછી બીજા ન્યુક્લિયસનું વિખંડન ન થાય, અને બીજા ન્યુક્લિયસનું વિખંડન ન થાય તો ઉર્જા ઉત્પન્ન ન થાય, તો આપણો જે ઉર્જા મેળવવાનો આશય છે એ સિદ્ધ ન થાય. તો આ ન્યુટ્રોનને આપણે એક તો ધીમાએ પાડવાના છે અને એને બહાર જતાં પણ અટકાવવાના છે. એટલે આપણા ન્યુક્લિયર રિએક્ટરોનું પાત્ર એવું બનાવો કે જેથી એ દિવાલને ભેદીને બહાર ન નીકળી જાય. અને એટલે રિએક્ટરની દિવાલો ખૂબ દળદાર જાડી લેવામાં આવે છે. અહીંયા એવી પરાવર્તક અંતર્ગોળ સપાટીઓ ગોઠવવામાં આવે છે, પરાવર્તક સપાટીઓ, કે જેથી ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન, જો અહીંયા ઉત્પન્ન થયેલો ન્યુટ્રોન બહાર જતો હોય તો એને અથડાઈને આમ અંદર આવે, આમ જતો હોય તો અથડાઈને આમ અંદર આવે. તો આવી ન્યુટ્રોન પરાવર્તક સપાટીઓની વ્યવસ્થા કરવી પડે. એટલે વિખંડનને અંતે ઉત્પન્ન થતા ન્યુટ્રોન જો ઝડપી હોય, એ બીજા ન્યુક્લિયસનું વિખંડન કર્યા સિવાય દિવાલને ભેદીને આરપાર નીકળી જતા હોય તો આપણે એમને પાછા લાવવા પડે. અને પાછા લાવવા માટે ન્યુક્લિયર રિએક્ટરની દિવાલો એવી બનાવો કે જેથી એ ન્યુટ્રોનનું પરાવર્તન કરે, અને પરાવર્તન કરીને ન્યુટ્રોનને પાછા અંદર લાવવાનું કામ કરે. દિવાલો જાડી બનાવો, કોન્ક્રીટની દળધાર બનાવવામાં આવે છે, અને દિવાલો ઉપર એવા પરાવર્તકો ગોઠવવામાં આવે છે કે જે ન્યુટ્રોનનું પરાવર્તન કરવાનું કામ કરે છે, અને ન્યુટ્રોન એને અથડાઈને પાછા આવે. પણ જો આ ન્યુટ્રોન ઝડપી હોય છે, 2 MeV ઉર્જા ધરાવતા હોય છે, તો એમને આપણે ધીમા પાડવા પડે. અને ધીમા પાડવા માટે આ વિખંડનશીલ દ્રવ્યની સાથે કેટલાક પદાર્થો અંદર ભેગા ભેળસેળ કરેલા હોય છે કે ભાઈ યુરેનિયમની સાથે બીજા અંદર કેટલાક દ્રવ્યો ઉમેરેલા હોય છે કે જેથી આપણો ન્યુટ્રોન જ્યારે દોડીને આમ જતો હોય તો આપણા પેલા દ્રવ્ય સાથે અથડાય, તો એ દ્રવ્ય સાથેની અથડામણમાં એ અથડાવાથી ધીમો પડે. બરાબર. જેમ આપણે અહીંયા કોઈ ગોળી પડી હોય, લખોટી, અને અહીંથી કોઈ લખોટી દોડતી આવતી હોય અને આ સંઘાત અથડામણ થાય તો આ લખોટીની ઝડપ ધીમી પડે, આની થોડી વધે પણ આની ધીમી પડે. બસ આવું જ અથડામણ, સંઘાત, પ્રકીર્ણન કરવાનું છે, સ્થિતિસ્થાપક સંઘાત. તો આપણા વિખંડનશીલ યુરેનિયમની સાથે કેટલાક દ્રવ્યો જેવા કે સાદું પાણી એટલે H2O, ભારે પાણી જેને D2O કહેવાય, ડ્યુટેરિયમ ઓક્સિજન સાથે સંયોજન પાણી બનાવતો હોય, D2O હાઇડ્રોજનનો સમસાનિક જ છે, બેરેલિયમ કાર્બનના સ્વરૂપમાં ગ્રેફાઇટ, આ બધા દ્રવ્યો આપણા યુરેનિયમની સાથે મિક્સ કરીને ગોઠવવામાં આવે છે. જો ન્યુટ્રોન યુરેનિયમને અથડાય તો ટુકડા થઈને ઉર્જા ઉત્પન્ન થાય, પણ એ ન્યુટ્રોન આ પાણીના અણુને કે ગ્રેફાઇટના કણને અથડાય તો કંઈ ઉર્જા ઉત્પન્ન નથી થતી, પણ એ ન્યુટ્રોન એમને અથડાઈને ધીમો પડે છે. તો આમ આવા બધા કણો સાથેની સ્થિતિસ્થાપક સંઘાતમાં ન્યુટ્રોન અથડાઈને ધીમા પડી જાય, સ્થિર જેવા થઈ જાય. બરાબર. અને આ સામેના કણોની ગતિ વધે. તો આવા જે દ્રવ્યો, આવા દ્રવ્યોને ન્યુટ્રોનને ધીમા પાડનારા દ્રવ્યો, બીજા શબ્દોમાં મોડરેટરો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? મોડરેટરો, જેમનું કાર્ય શું? ન્યુટ્રોનને ધીમા પાડવાનું. તો મિત્રો ફરી એકવાર ન્યુક્લિયર શૃંખલા વિખંડન પ્રક્રિયા એટલે તો ખ્યાલ આવી ગયો કે એક ન્યુટ્રોન, એક ન્યુક્લિયસ તોડીને 3 ન્યુટ્રોન છૂટા પડે, એ 3 બીજા 3ને તોડે તો બીજા ન્યુટ્રોન છૂટા પડે, એ વળી આગળ બીજોને તોડું તો બીજા ન્યુટ્રોન છૂટા પડે, અને આ રીતે વિખંડનની હારમાળા રચાય
ક્ષણવારમાં તો લાખો કરોડો અબજો ન્યુક્લિયસનું વિખંડન થઈ જાય, પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થઈ જાય અને આપણી પ્રક્રિયા કાબુ બહાર જતી રહે, અનિયંત્રિત થઈ જાય, પરમાણુ વિસ્ફોટ થઈ જાય, ધડાકો થઈ જાય, બરાબર, પરમાણુ બોમ્બનું કાર્ય થઈ જાય. માટે જો આ પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં આવે, શૃંખલા પ્રક્રિયાને કાબૂમાં લેવામાં આવે તો જ આપણે એક ધારા સ્થાયી દરથી આપણે ઉર્જા મળે અને એનો આપણે સારા હેતુ માટે ઉપયોગ કરી શકીએ. તો એને સફળ બનાવવા માટે શું કરવું, તો કેટલીક તકેદારીઓ આપણે રાખીશું. તો પહેલી તકેદારી વાત કરું કે વિખંડનમાં મુક્ત થતા ન્યુટ્રોન ઝડપી હોય છે, તે બીજા ન્યુક્લિયસોનું વિખંડન કર્યા સિવાય પણ ઘણીવાર ભાગી છૂટતા હોય છે. તો આપણે એ ન્યુટ્રોનને ધીમા પાડવાના, પાછા પણ લાવવાના. તો એ માટે ન્યુક્લિયર રિએક્ટરની દિવાલો ન્યુટ્રોન પરાવર્તક સપાટીઓની બનાવવાની કે જેથી ન્યુટ્રોન અથડાઈને પાછા આવે. જો ન્યુટ્રોનની ઉર્જા 2 MeV હોય તો એ ઝડપી ન્યુટ્રોન કહેવાય. તો એ ન્યુટ્રોનને આપણે ધીમા પાડવા પડે. માટે આપણા વિખંડનશીલ દ્રવ્ય, જો તમે વિખંડનશીલ દ્રવ્યનો જથ્થો વધુ રાખો તો વિખંડનના ચાન્સ વધી જાય. કારણ કે જેટલો જથ્થો વધુ એટલી અથડામણની સંભાવના વધી જાય. તો વધુ ન્યુક્લિયસનું વિખંડન થઈને પરમાણુ વિસ્ફોટ થઈ જાય. એટલે આપણે વધુ પડતો જથ્થો ગોઠવીને આપણે પ્રક્રિયા કરાવવા જઈએ તો વિસ્ફોટ થવાના ચાન્સ રહેલા છે. એટલે આપણે જથ્થો પણ અંદર માપનો લેવો જોઈએ, બરાબર. અહીં ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડવા માટે આપણે આવા કોઈ હલકા ન્યુક્લિયસ સાથેની સ્થિતિસ્થાપક અથડામણ પ્રકીર્ણન કરાવવું પડે અને એવું કરાવીને ધીમા પાડી શકાય. જેમ હાઇડ્રોજન સાથે કોઈ ન્યુટ્રોન અથડાય તો ન્યુટ્રોન ધીમો પડે, લગભગ સ્થિર જેવું થઈ જાય, પણ હાઇડ્રોજનનું ન્યુક્લિયસ એ થોડી ઉર્જા મેળવીને દોડે. આ વાત પેલી લખોટી જેવી છે કે એક સ્થિર લખોટી સાથે બીજી કોઈ ગતિમાન લખોટી અથડાય, સંઘાત થાય તો એક ધીમી પડે ને એક થોડી ગતિ કરે. એમ આપણે આ ન્યુટ્રોનને ધીમા પાડવાના છે. તો ન્યુટ્રોન જો આવા બધા કણો સાથે અથડાય તો એ એમની સાથેની અથડામણમાં ન્યુટ્રોન ધીમો પડે એટલે એની ગતિ ઉર્જામાં ઘટાડો થાય. એટલે પેલીની ઉર્જા જે વધુ હતી એ ઘટીને ઓછી થાય અને એ થર્મલ ન્યુટ્રોનમાં ફેરવાય. અને આવા ન્યુટ્રોન બીજા ન્યુક્લિયસને અથડાઈને પછી વિખંડન કરે, બીજા ન્યુટ્રોન ઉત્પન્ન થાય. એ ન્યુટ્રોન પણ આવા કણોને અથડાઈને પાછા ધીમા પડે, થર્મલ ન્યુટ્રોનમાં કન્વર્ટ થાય. અને આ રીતે આવા ન્યુટ્રોનને ધીમા પાડવાનું કામ કરનારા ઘટકો જેમને મોડરેટરો કહેવામાં આવે છે. તો આપણા પાત્રની અંદર મોડરેટરો તરીકે કયા દ્રવ્યો રાખવાના મિત્રો, તમને OMR પૂછાય તો સાદું પાણી H2O, ભારે પાણી D2O, ગ્રેફાઇટના સ્વરૂપમાં બેરિલિયમ, ગ્રેફાઇટ કાર્બનના સ્વરૂપમાં ગ્રેફાઇટ અને બેરિલિયમ જેવા દ્રવ્યો મોડરેટરો તરીકે રાખવામાં આવે છે. તમને ઘણીવાર OMR પૂછાય કે ભાઈ નીચેનામાંથી કયું દ્રવ્ય મોડરેટરો તરીકે કામ કરે છે, તો આમાંથી કોઈ જવાબ આપેલો હોય તો આ ધ્યાન રાખજો. તો આ પહેલી તકેદારીની મેં વાત કરી મિત્રો. બોલો, ખ્યાલ આવી ગયો, સમજણ પડી? હવે આપણે બીજી તકેદારીની વાત કરીએ મિત્રો. ચલો મિત્રો, બીજી તકેદારીની વાત કરીએ. જો અહીંયા તમે એક ન્યુટ્રોન આપાત કર્યો એટલે એક વિખંડન થયું. અહીંયા આ ન્યુટ્રોને એક વિખંડન કર્યું, પણ આને કેટલા ઉત્પન્ન કર્યા? 3. તો એને 3 વિખંડન કર્યા. આ જૂની પેઢીના નવી પેઢી કે એટલે જો કોઈ એક પેઢીના ન્યુટ્રોન વડે ઉપજાવેલા વિખંડનની સંખ્યા અને એની આગળની પેઢી, હવે આગળની પેઢીએ એક જ વિખંડન ઉપજાવ્યું અને આ નવી પેઢીએ 3. તો કોઈ એક પેઢીના ન્યુટ્રોન વડે ઉપજાવેલા વિખંડનની સંખ્યા, જો હું લખું મિત્રો, કોઈ એક પેઢીના ન્યુટ્રોન વડે ઉપજાવેલા વિખંડનોની સંખ્યા અને તેની આગળની પેઢી, તેની અગાઉની પેઢીના અથવા અગાઉની પેઢીમાં ઉપજેલો વિખંડનની સંખ્યા, જો આ બંનેનો ગુણોત્તર લેવામાં આવે તો એ ભૌતિક રાશિને ગુણક અંક કે કહેવામાં આવે છે. દાખલા તરીકે જુઓ, આ એક
આપાત કરેલી એક વિખંડન થયું, પણ એના દ્વારા 3 ઉત્પન્ન થયા, એટલે હવે આ અહીં 3 વિખંડન થયું. તો જો આ પેઢીમાં 3 વિખંડન થયો, એની અગાઉની પેઢીમાં 1 વિખંડન થયું, એટલે આપણે ગુણાંક લેવો હોય તો 3/1 એટલે 3 થાય, અને 3 એટલે કે 1થી ખૂબ મોટો. બીજા શબ્દોમાં એવું કહેવાય કે વિખંડનની પ્રક્રિયામાં કોઈ એક તબક્કે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યા અને એ તબક્કે આપાત કરેલા ન્યુટ્રોનની સંખ્યાનો ગુણોત્તર, ઉત્પન્ન થતા ન્યુટ્રોનની સંખ્યા અને એટલા ઉત્પન્ન કરવા માટે તે તબક્કે આપાત કરેલા ન્યુટ્રોનની સંખ્યાના ગુણોત્તરની ગુણક અંક અથવા અંગ્રેજીમાં મલ્ટિપ્લિકેશન ફેક્ટર કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? મલ્ટિપ્લિકેશન ફેક્ટર, જે ન્યુટ્રોનના વૃદ્ધિ દરનું માપ છે મિત્રો. આ શું છે? જે કે એ ન્યુટ્રોનના રિએક્ટરમાં ન્યુટ્રોનના વૃદ્ધિ દરનું માપ છે. ન્યુટ્રોન 3ના ગુણકમાં વધતો જાય છે. 1માંથી 3, 3માંથી 9, 9માંથી 27. જો અહીંયા તમે 9 લ્યો તો આ 9 ઉત્પન્ન કરવા આપાત 3 કર્યા, એટલે આ પેઢીમાં 9 વિખંડન થયો, તો એની આગળની પેઢીમાં 3 થયો, એટલે 9/3 3 જ આવે. ચલો આ 9 27 ઉત્પન્ન કર્યું, તો કોઈ એક પેઢીના ન્યુટ્રોન વડે ઉપજાવેલો 27, તો એની અગાઉની પેઢીનો 9 લેવો પડે, તો 27/9 એટલે 3. તો આ કે શું બતાવશે? ન્યુટ્રોનના વૃદ્ધિ દરનું માપ, કે ભાઈ અહીંયા 3ના ગુણકમાં ન્યુટ્રોનની સંખ્યા વધતી જાય છે, અને પ્રક્રિયાનો દર આ રીતે 3ના ગુણકમાં વધતો જાય. તો આમ રિએક્ટરનો એટલે કે એ રિએક્ટરમાં ન્યુટ્રોનના વૃદ્ધિ દરનું માપ છે. જો કેની કિંમત 1થી વધુ હોય મિત્રો, કે ઇઝ ગ્રેટર દેન 1, તો પ્રક્રિયા થવાનો દર ખૂબ વધી જાય. ન્યુક્લિયસના વિખંડનનો પ્રક્રિયા દર ખૂબ વધી જાય, અને રિએક્ટરનો પાવર, ઊર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા, રિએક્ટરનો પાવર ચરઘાતાંકીય રીતે વધી જાય. જેમ આપણે કોઈ ઘાતાંક હોય કે 2x ઘાત, પણ x બરાબર 1 લ્યો તો 2 જવાબ, પણ x બરાબર 2 લ્યો તો 4 જવાબ, અને જો 2 લ્યો તો 2નું 4 થાય, તો અહીં 2નો વધારો થયો. પણ જો 3 લ્યો તો 3 લ્યો તો ફરી 2નો વધારો ના થાય, 8, તો સીધો 4નો વધારો થાય. જો 4 લેશો તો 2ની 4 ઘાત એટલે 16, તો 8માંથી 16 એટલે 8નો વધારો થાય. એટલે જો 2 4 ફાટ વધારો વધતો જ જાય છે. એમ અહીંયા એ જે ચર ઘાતાંકીય રીતે જેમ ઘાતાંક વધે એમ જવાબ વધતો જાય, એમાં વધતો જાય, અને ક્ષણવારમાં તો કેટલાય ન્યુક્લિયસનું વિખંડન થઈને વિસ્ફોટ થઈ જાય. તો જો કે 1થી ખૂબ વધી જાય તો મિત્રો આવી પરિસ્થિતિ થાય, પ્રક્રિયા થવાનો દર ખૂબ વધી જાય, પુષ્કળ પ્રમાણમાં ન્યુક્લિયસનું ક્ષણવારમાં તો વિખંડન થઈ જાય અને પરમાણુ વિસ્ફોટ થઈ જાય. તો આપણા રિએક્ટરમાં અકસ્માત સર્જાય, રિએક્ટરમાં અકસ્માત સર્જાય મિત્રો. એટલે કેની કિંમત 1થી ખૂબ વધુ લઈએ ને તો ટેન્શન રહે, અકસ્માત સર્જાય. તમે કદાચ ખબર છે 1986ની સાલમાં યુક્રેનની અંદર ચેર્નોબિલ નામનું અણુ રિએક્ટર, જો આ કેનું મૂલ્ય આવું વધી ગયેલું અને એના કારણે પરમાણુ વિસ્ફોટ થઈ ગયેલો, અને ત્યાં કામ કરતા ઘણા કારીગરો એકે દિવસ મોતને ભેટેલા મિત્રો. તો આ દુઃખદ ઘટના. અને જો કે 1થી ખૂબ વધી જાય તો આ સ્થિતિને રિએક્ટરની સુપર ક્રિટિકલ સ્થિતિ કહેવામાં આવશે. તો રિએક્ટર સુપર ક્રિટિકલ સ્થિતિમાં છે એમ કહેવાય. તો કે ઇઝ ગ્રેટર દેન 1 ને રિએક્ટર સુપર ક્રિટિકલ સ્થિતિમાં છે, એટલે આ કેનું મૂલ્ય 1થી વધુ એ બહુ જોખમી છે. એટલે આપણે કેનું મૂલ્ય 1 જળવાય એ જરૂરી છે, અને કેનું મૂલ્ય 1 જળવાય તો રિએક્ટર ક્રિટિકલ સ્થિતિમાં છે એમ કહેવાય. પણ કે 1 લાવવો હોય તો જો અહીંયા તો ઉત્પન્ન 3 થયા અને આપાત 1, એટલે આપણો જવાબ આવ્યો 3. પણ જો આપણે એક કામ કરીએ મિત્રો કે આ જે 3 ઉત્પન્ન થયા એ 3 બીજા 3નું વિખંડન કરે એ પહેલો જો એમનું કોઈક રીતે શોષણ કરી લેવામાં, તો હવે જો અહીંયા એક જ વિખંડન થશે, તો હવે જો આ પેઢીમાં વિખંડન 1 અને આગળની પેઢીનું 1, એટલે ગુણક અંક 1 થઈ જાય. પણ એ ક્યારે શક્ય બને?
કે વધારાના ન્યુટ્રોનનું શોષણ કરવું પડે અને એ માટે આપણા રિએક્ટરની અંદર ન્યુટ્રોનનું શોષણ કરે એવા કોઈ દ્રવ્યો ગોઠવવા પડે. સામાન્ય રીતે કેડમિયમ, બોરોન, કેડમિયમ એટલે સીડી, બોરોન બી, આ દ્રવ્યોની લાક્ષણિકતા એ છે કે ન્યુટ્રોનનું શોષણ કરવાનો ગુણધર્મ ધરાવે છે અને એટલા માટે આપણા રિએક્ટરોની અંદર આ વધારાના ન્યુટ્રોનનું શોષણ કરવા માટે બોરોન અને કેડમિયમના સળિયા ગોઠવવામાં આવે છે. એટલે આપણા રિએક્ટરની અંદર ધારો કે આપણો આ રિએક્ટર હોય અને એની અંદર દ્રવ્યનો જથ્થો ભરેલો, તો પહેલેથી આવા બોરોન અને કેડમિયમના સળિયા અંદર રાખેલા હોય કે જે વધારાના ન્યુટ્રોનનું શું કરે? શોષણ કરે. અને આ સળિયાઓની સાથે સલામતી સળિયા ઉપરાંત બીજા વધારાના એક્સ્ટ્રા સળિયા પણ તૈયાર રાખેલા હોય છે, જેને સલામતી સળિયાઓ, સેફ્ટી રોડ્સ કહેવાય. કે જ્યારે કોઈક કારણસર આ કામ કરવામાં પહોંચી ના વળે અને અંદર ન્યુટ્રોનની સંખ્યા ખૂબ વધી જાય, તો ગુણકાંક વધી જાય, તો એ સંજોગોમાં આ સળિયાને તાબડતોબ અંદર દાખલ કરી અને ગુણકાંક કેનું મૂલ્ય ઝડપથી ઘટાડી અને કંટ્રોલ કરી શકાય. તો આવા વધારાના નિયંત્રક સળિયાઓ, સલામતી સળિયાઓ, સેફ્ટી રોડ્સ કહેવામાં આવશે. અને પહેલેથી આવા કેટલાક સળિયા તો અંદર ગોઠવેલા જ હોય છે, જેને નિયંત્રક સળિયાઓ, ન્યુટ્રોનનું નિયંત્રણ કરવાવાળા નિયંત્રક સળિયાઓ કહેવામાં આવે છે. તો જો ફરી એકવાર મિત્રો, ગુણકાંકની વ્યાખ્યા શું? તો ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયામાં કોઈ એક પેઢીના ન્યુટ્રોન વડે ઉપજાવેલા વિખંડનોની સંખ્યા અને તેની અગાઉની પેઢી વડે ઉપજાવેલા વિખંડનોની સંખ્યાનો ગુણોત્તર. યાની કે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયામાં કોઈ એક તબક્કે ઉત્પન્ન થતા ન્યુટ્રોનની સંખ્યા અને એ ઉત્પન્ન કરવા માટે આપાત કરેલા ન્યુટ્રોનની સંખ્યાના ગુણોત્તરને ગુણકાંક કે અથવા મલ્ટિપ્લિકેશન ફેક્ટર કે કહેવામાં આવે છે. આપણી આ આકૃતિમાં 1માંથી 3 થયા, 3માંથી 9 થયા, 9માંથી 27 થયા, તો એ ગુણકાંકનું મૂલ્ય 1થી વધુ આવે, 3 આવે, જે તમને ન્યુટ્રોનના વૃદ્ધિ દરનું માપ સૂચવે છે. અને ગુણકાંક 1થી વધુ તો પ્રક્રિયા દર ખૂબ વધી જાય, ચળઘાતાંકીય રીતે પાવર ઉત્પન્ન થાય, ઉર્જા ઉત્પન્ન થાય અને અકસ્માત સર્જાય, પરમાણુ વિસ્ફોટ થવાના ચાન્સ રહેલા છે. અને કે ઇઝ ગ્રેટર દેન 1 વાળી સ્થિતિને રિએક્ટર સુપર ક્રિટિકલ સ્થિતિમાં છે એમ કહેવાય. અને સુપર ક્રિટિકલ સ્થિતિ એ જોખમી સ્થિતિ છે. માટે કેનું મૂલ્ય ઘટાડીને 1 કરવું પડે અને 1 ઘટાડવા માટે આપણે આ ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનમાંથી કેટલાક ન્યુટ્રોનનું શોષણ કરી લઈએ કે જેથી વિખંડનોની સંખ્યા ઘટી જાય. પણ એ ન્યુટ્રોનનું શોષણ કરવા માટે ન્યુટ્રોનનું શોષણ કરે તેવા દ્રવ્યના બોરોન અને કેડમિયમના સળિયાઓ આપણા રિએક્ટરમાં પહેલેથી ગોઠવવામાં આવે છે કે જે વધારાના ન્યુટ્રોનનું શોષણ કરે અને ગુણકાંકનું મૂલ્ય કંટ્રોલ કરીને 1ની આસપાસ અથવા 1 કરતાં ઓછું કરે. બરાબર? જો કે બરાબર 1 થઈ જાય તો રિએક્ટર ક્રિટિકલ સ્થિતિમાં છે એમ કે. ઘણીવાર વધારાના સળિયા અંદર દાખલ કરો તો ન્યુટ્રોન બધા વધારે પડતા શોષાઈ જાય. તો વધારે પડતા શોષાઈ જાય તો કેનું મૂલ્ય 1 કરતાં ઓછું પણ થઈ જાય. તો એ સ્થિતિની રિએક્ટરની સબક્રિટિકલ સ્થિતિ કહેવાય. રિએક્ટર સબક્રિટિકલ સ્થિતિમાં છે એમ કે. અને જો આવું થઈ જાય તો પ્રક્રિયા બહુ ધીમી પડી જાય અને પ્રક્રિયા ધીમી પડી જાય અને છેવટે બંધ પણ થઈ જાય, તો પછી આપણે ઉર્જા મેળવવાનો હેતુ સિદ્ધ ન થાય. એટલે આ પ્રક્રિયા પણ ના થવી જોઈએ, આ પણ ના થવી, આ થવી જોઈએ. અને આ રીતે જો પ્રક્રિયા કે બરાબર 1 જળવાઈ રહીને કામ થાય કે 1માંથી 3 થયા પણ 3માંથી 2 જતા રહે, તો પાછો એક જ વિખંડન થાય, 3 ઉત્પન્ન થાય, પાછા 3માંથી 2 જતા રહે, તો એક જ રહે. અને આ રીતે એક ધારા દરથી આપણને ઉર્જા મળતી. તો આપણે આ એક ન્યુટ્રોન કંટ્રોલ કરવાની તકેદારી પણ આપણે રાખવી પડે મિત્રો. બરાબર? તો એક આ તકેદારી પણ આપણે રાખીશું. બીજી કે વિખંડનની પ્રક્રિયામાં જો પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થાય તો ક્ષણવારમાં તો ભઠ્ઠીનું તાપમાન ઘણું વધી જાય. અગાઉ પુસ્તકોમાં લખેલું કે થોડી જ ક્ષણોમાં તો અંદર ભઠ્ઠીનું તાપમાન 10⁶ કેલ્વિન જેટલું પ્રચંડ થઈ જતું હોય છે મિત્રો. અને આટલું બધું તાપમાન થઈ જાય તો ભઠ્ઠીની દિવાલો ગરમ થઈ તિરાડો પડીને તૂટી જાય મિત્રો. તો પછી આપણે આ જે અંદર ઉત્પન્ન થયેલી ઉષ્મા ઉર્જા શોષી લઈ અને આપણા રિએક્ટરને ઠંડુ પણ પાડવું પડે.
અને રિએક્ટરને ઠંડુ પાડવાની ક્રિયા જેને શીતન કાર્ય કહેવાય. શું કહેવાય મિત્રો? શીતન કાર્ય. તો ન્યુક્લિયર રિએક્ટરની અંદર વિખંડનને અંતે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છૂટી પડતો ક્ષણવારમાં તો ભઠ્ઠીનું તાપમાન ખૂબ વધી જાય છે, 10 થી 6 કેલ્વિન જેટલું. અને જો આપણે તો પણ કોઈ આયોજન ન કરીએ તો એનાથી પણ આગળ તાપમાન વધીને છેવટે ભઠ્ઠીની દિવાલો તિરાડો પડી જાય, વિસ્ફોટ થઈ જાય અને એ બધી વાતાવરણમાં વિખરી જાય તો એ ઉર્જા આપણા કોઈ કામમાં ન આવે. તો અંદર ઉત્પન્ન થયેલી ઉષ્મા ઉર્જા આપણે બહાર ખેંચી લેવી જોઈએ અને અંદર ઠંડક એટલે તાપમાન નીચું લાવવાની ક્રિયા કરવી પડે. અને આ ક્રિયાને શીતન કાર્ય કહેવાય. અને એ માટે આપણા ન્યુક્લિયર રિએક્ટરની અંદર મિત્રો કે પેલું જે દ્રવ્ય તો ભરેલું જ હોય છે યુરેનિયમ, પેલા મોડરેટરો પણ હોય છે, પણ સાથે સાથે પહેલેથી આવી અંદર નળીઓની વ્યવસ્થા કરેલી હોય છે મિત્રો. જો આવી નળીઓની વ્યવસ્થા કરેલી હોય છે. પહેલેથી આવી પાઇપો અંદર ગોઠવેલી, અહીંથી ઠંડા વાયુ ઠંડુ પ્રવાહી દાખલ કરવાનું અને અંદર થઈને આમ જતું હોય. અંદર જે ગરમી ઉત્પન્ન થાય તો એ ઊંચા તાપમાનથી નીચા તાપમાનમાં એટલે પાણી દ્વારા શોષાય અને એ ઉષ્મા પાણી સાથે બહાર આવે. પાણી ગરમ થઈ જાય, વરાળ થઈ જાય અને વરાળ બધી બહાર આવે. તો અહીંથી સતત પાણી અંદર ઠંડુ પાણી ઠંડા વાયુનું વહન ચાલુ રાખવાનું અને એ બધા અંદરની ગરમીનું શોષણ કરી ખેંચી લાવે. તો આને શીતન કાર્ય કહેવાય. અને ઠંડુ પાણી ઠંડા વાયુ પ્રવાહી સોડિયમ આ બધા સારા શીતકો કુલન્ટનું કામ કરે છે કે જે સતત વહેતું હોય તો અંદર ઉત્પન્ન થયેલી ગરમી એમના દ્વારા શોષાઈને બહાર નીકળી જાય અને એ પાણીની વરાળ થઈ જાય. એ વરાળને પેલા જનરેટરના ટર્બાઇનના પોખ્યો ઉપર છોડવાની તો એ વરાળ એ પોખ્યોને ધક્કો મારે, પોખ્યો ફરે અને ચુંબકોની વચ્ચે ગૂંચળું ફરે તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. આપણે 7મા પાઠમાં જનરેટર ભણેલા, 6ઠ્ઠા પાઠમાં. તો એ જનરેટરનો સિદ્ધાંત કામ કરે. તો આ ઉત્પન્ન થયેલી ઉષ્મા ઉર્જાથી પાણીની વરાળ કરી, એ વરાળથી ટર્બાઇન ફેરવવાનું અને ટર્બાઇન ફેરવીને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની મિત્રો. બરાબર. અને આવી શૃંખલા પ્રક્રિયાના શોધક હતા એન્રિકો ફર્મી. એન્રિકો ફર્મીએ સૌપ્રથમ આવું ધ્યાનમાં આવેલું કે આવી પ્રક્રિયા કરાવી શકાય. અને જે પાત્રની અંદર આ બધી જ તકેદારીઓ વ્યવસ્થિત સેટ કરી અને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાને સફળતાપૂર્વક પાર પાડવામાં આવે એને ન્યુક્લિયર રિએક્ટર કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? ન્યુક્લિયર રિએક્ટર. તો આપણા ન્યુક્લિયર રિએક્ટરની અંદર આ બધી જ તકેદારીઓ ગોઠવીને ન્યુક્લિયર શૃંખલા વિખંડનની પ્રક્રિયાને સફળતાપૂર્વક પ્રયોજવામાં આવે છે અને ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાથી આપણે પાણીની વરાળ કરી અને વરાળ દ્વારા ટર્બાઇન ફેરવી અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. અને આમ ન્યુક્લિયર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી એ વિદ્યુત ઉર્જા આપણા ઘરો સુધી પહોંચતી કરવામાં આવે છે. તો આ ન્યુક્લિયર રિએક્ટર છે. તો જો અણુબોમ્બે અનિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા વિખંડન પ્રક્રિયાના સિદ્ધાંત ઉપર કામ કરે, જ્યારે ન્યુક્લિયર રિએક્ટરે નિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા વિખંડન પ્રક્રિયાના સિદ્ધાંત ઉપર કામ કરતું હોય છે મિત્રો. એટલે તમને ન્યુક્લિયર રિએક્ટરનો સિદ્ધાંત પૂછાય તો નિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા વિખંડન પ્રક્રિયા, અને પરમાણુ બોમ્બનો સિદ્ધાંત પૂછાય તો અનિયંત્રિત. ત્યાં કંટ્રોલ કરવાનું જ નથી, ત્યાં ખેદોન મેદોન જ કરવાનું છે. એટલે નિયંત્રણ કરવાની કોઈ જરૂર નથી, અનિયંત્રિત. જ્યારે ન્યુક્લિયર રિએક્ટરમાં આપણે લાભ લેવાનો છે તો એ નિયંત્રિત શૃંખલા વિખંડન પ્રક્રિયાના સિદ્ધાંત ઉપર કામ કરે છે. મિત્રો, આમ ન્યુક્લિયસના વિખંડનથી આપણને ઉર્જા મળે છે. ટૂંકમાં હું વાત કરું મિત્રો તો ગર્ભમાં એટલે આપણે રિએક્ટરનો અંદરનો ભાગ, એ અંદરના ભાગમાં આપણું વિખંડનશીલ દ્રવ્ય ભરેલું હોય. ન્યુટ્રોનને ધીમા પાડનારા મોડરેટરો પણ અંદર હોય. પછી ન્યુટ્રોન વિખંડન કર્યા વગર બહાર નીકળી જાય તો એને ન્યુટ્રોનના લીકેજની પ્રક્રિયા કહેવાય. તો એ લીકેજ ઘટાડવા માટે દિવાલો પરાવર્તકો ગોઠવેલા હોય. ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનનું શોષણ કરવા માટે બોરોન કેડમિયમના સળિયા અંદર ગોઠવેલા હોય. વિખંડનમાં વિમુક્ત થતી ઉર્જા એ ઉષ્મા ઉર્જા યોગ્ય શીતકો દ્વારા બહાર કાઢી લેવાની પણ શીતન કાર્યની વ્યવસ્થા પણ ગોઠવેલી હોય.
આ બધાને ધારણ કરતું પાત્ર જેને ન્યુક્લિયર રિએક્ટર કહેવાય. આ રિએક્ટર એ એવું બનાવેલું હોય કે અંદરથી ઉત્પન્ન થયેલી નિપજોને લીક થતું રોકતું હોય. આ સમગ્ર તંત્ર નુકસાનકારક વિકિરણને બહાર ના આવવા દે, કારણ કે અંદર પ્રક્રિયાઓ થવાથી ગેમા આલ્ફા વિકિરણોનું ઉત્સર્જન થતું હોય જે નુકસાનકારક હોય છે. તો આવા વિકિરણો બહાર ન આવે એ માટે દિવાલો પણ એવી રક્ષિત કરેલી હોય કે જેથી વિકિરણોને બહાર આવતી રોકે. તો આખા તંત્રને આવી દિવાલોથી રક્ષિત કરી દેવામાં આવે છે. પાવર રિએક્ટરોની જેમ ન્યુક્લિયર રિએક્ટરોમાં પણ વિખંડનને અંતે બિનઉપયોગી નકામો કચરો ઉત્પન્ન કરતો હોય છે. અત્યારે ન્યુક્લિયર કચરો કહેવાય. એ કચરાનો નિકાલ કેવા કરવો, કારણ કે એ રેડિયો એક્ટિવ હોય છે એટલે એને ગમે ત્યાં નંખાય પણ નહીં, એ જોખમી હોય છે. એ પોતાનામાંથી વિકિરણોનું ઉત્સર્જન કરતો હોય છે. તો એમનો નિકાલ માટે પણ આપણે કાળજી રાખવી પડે. રિએક્ટરનું સંચાલન, ખર્ચાયેલું અંદરનું ખર્ચાયેલું બળતણ, એ બળતણને સંભાળવા કે રાખવું, એની પુનઃ પ્રક્રિયાઓ કરી એને અર્ધ અલ્પજીવી તત્વમાં રૂપાંતરિત કરવું, એટલે વધુ સક્રિય હોય તો એને ઓછું એક્ટિવ કરવું. બરાબર, આ બધી જ તકેદારીઓ રાખવી પડતી હોય છે. અત્યારે દરેક દેશની સરકારો આ રિએક્ટરોમાં ઉત્પન્ન થયેલો કચરો જે વિખંડનશીલ હોય છે તો એને ઓછા એક્ટિવ દ્રવ્યમાં રૂપાંતરણ કરવાની યોજનાઓ વિકસાવી રહી છે. અને આ બધું કરવાથી જ આપણને ઉર્જા મળી જાય છે. એમને કંઈ સીધી કોઈ જલસા પડી જાય એમ ઉર્જા ઉત્પન્ન થતી નથી. મિત્રો, આવી બધી તકેદારીઓ રાખવી પડતી હોય છે. હવે આપણે ન્યુક્લિયર રિએક્ટરની વિગતે ચર્ચા પછીના લેક્ચરમાં કરીશું. પણ આ તકેદારીઓ તો શૃંખલા પ્રક્રિયા અને સફળતા માટે જે મુશ્કેલીઓ પડી એનું નિવારણ કેવી રીતે કરવું એ મેં તમને સમજાવ્યું.